નમસ્કાર. આજે આપણે રાજકારણની વાત કરીશું, પણ એકદમ અલગ રીતે. કોઈ પક્ષની તરફેણ કે વિરોધમાં નહીં. આપણો હેતુ છે ડેટા અને પુરાવાઓ દ્વારા જનતાના મનને, એમના અવાજને સમજવાનો. અને આ સમજવા માટે આપણે ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલા સાવલી વિધાનસભા મતવિસ્તારનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. યાદ રાખજો, આ માત્ર આંકડાઓની રમત નથી. આ શાસન માટે ડેટા એન્જિનિયરિંગની એક સમજ છે. કોઈ પણ રણનીતિની શરૂઆત જમીનની વાસ્તવિકતાને સમજવાથી થાય છે. આ છે સાવલી. એક તરફ મહીસાગર નદીના કાંઠે આવેલી ફળદ્રુપ જમીન અને બીજી તરફ ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ. આ એ જ ભૂમિ છે જેના લોકોનો મિજાજ અને એમની આકાંક્ષાઓ આપણે આજે સમજવાની કોશિશ કરીશું. એક વાત હંમેશા યાદ રાખજો, દરેક ચૂંટણી એ ખરેખર તો એક સંવાદ છે. નેતાઓ અને મતદારો વચ્ચેનો, વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનો, અને લોકોની આશાઓ અને જમીની હકીકત વચ્ચેનો. આપણું કામ છે આ સંવાદને આંકડાઓની ભાષામાં ડીકોડ કરવાનું. તો આપણી આ ચર્ચાનો માર્ગ કેવો રહેશે? સૌથી પહેલાં આપણે સાવલીની માટી અને ત્યાંના લોકોના મનને સમજીશું. પછી જોઈશું કે આંકડાઓ શું કહી રહ્યા છે. એ પછી જનાદેશનું વિશ્લેષણ કરીશું. વર્તમાન સમયની તકો અને પડકારોને ઓળખીશું અને એના આધારે એક ચતુર્મુખ બ્લુપ્રિન્ટ કેવી રીતે તૈયાર થઈ શકે એ સમજીશું. અને અંતે ડેટાને અસરકારક શાસનમાં કેવી રીતે બદલી શકાય તેના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રકરણથી. સાવલી, માટી અને મન. કોઈ પણ મત વિસ્તારને સમજવા માટે એના સામાજિક અને આર્થિક તાણાવાણાને સમજવો ખૂબ જ જરૂરી છે. સાવલીની હકીકત છે ને, એક નહીં પણ બે છે. એક સિક્કાની બે બાજુ જેવી. એક તરફ છે ગ્રામીણ સાવલી, જ્યાં ખેડૂતો પાકના ઘટતા ભાવ, પાણીની સમસ્યાઓ અને ખેતીના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. એમની ચિંતાઓ સીધી જમીન સાથે જોડાયેલી છે. તો બીજી તરફ છે ઔદ્યોગિક સાવલી, જ્યાં જીઆઈડીસી અને બાયોટેક પાર્કમાં કામ કરતા યુવાનો અને કામદારો માટે નોકરીની સુરક્ષા અને સારો પગાર સૌથી મોટી પ્રાથમિકતા છે. આ બે અલગ દુનિયા વચ્ચે જે તણાવ છે એ જ સાવલીના રાજકારણને દિશા આપે છે. હવે ચાલો આંકડાઓની દુનિયામાં જઈએ, કારણ કે ભાવનાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો પુલ આંકડા જ બાંધે છે. પ્રથમ નજરે જે રાજકીય સ્થિરતા દેખાય છે, શું એની પાછળ કોઈ બીજી કહાણી છુપાયેલી છે? 2022માં સાવલીમાં 2.25 લાખથી પણ વધારે મતદારો હતા. આ આંકડો નાનો નથી. એ બતાવે છે કે અહીં લેવાયેલો કોઈ પણ રાજકીય નિર્ણય એક મોટી વસ્તીના જીવન પર સીધી અસર કરે છે. અને આ મતદારો માત્ર લિસ્ટ પરનું એક નામ નથી, ખૂબ જાગૃત છે. જુઓ, 75%થી વધારે મતદાન. આ ખૂબ ઊંચું કહેવાય. એનો સીધો મતલબ છે કે લોકો પોતાનો અધિકાર પ્રત્યે સજાગ છે અને વ્યવસ્થામાં ભાગીદાર બનવા માંગે છે. આટલું ઊંચું મતદાન એ સંકેત છે કે જમીન પર કોઈ મજબૂત પ્રવાહ કામ કરી રહ્યો છે. તો 2022માં શું થયું? પરિણામો એકદમ સ્પષ્ટ હતા. ભારતીય જનતા પાર્ટીને મળ્યા 58.4% મત, જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળ્યા 37.3%. લગભગ 21%નો સીધો તફાવત. દેખીતી રીતે આ એક નિર્ણાયક જનાદેશ લાગે છે. અને આ કોઈ એક વખતની વાત નથી. ચલો 5 વર્ષ પાછળ જઈએ, 2017માં. ત્યારે પણ કહાણી લગભગ આવી જ હતી. ભાજપને 59.5% મત મળ્યા હતા. આ બતાવે છે કે છેલ્લા 10 વર્ષમાં ભાજપે અહીં પોતાનો એક મજબૂત આધાર બનાવ્યો છે અને જાળવી રાખ્યો છે. પણ શું આટલું જ સત્ય છે? શું છેલ્લા 10 વર્ષ જ સાવલીની આખી કહાણી કહી દે છે? રાજકારણમાં જે સપાટી પર દેખાય છે એ ઘણીવાર આખું ચિત્ર નથી હોતું. સાચી હકીકત જાણવા માટે આપણે થોડું ઇતિહાસમાં ઊંડા ઉતરવું પડશે. તો ચાલો હવે આપણે આ જનાદેશનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. એ સમજવાની કોશિશ કરીએ કે સાવલીનો મતદાર ભૂતકાળમાં કેવો વિચારતો રહ્યો છે અને એ આપણને ભવિષ્ય માટે શું ઇશારો કરી રહ્યો છે. આ ટાઈમલાઈન પર જરા નજર નાખો. આ સાવલીના રાજકીય મિજાજનો અરીસો છે. 1998માં કોંગ્રેસ, 2002માં ભાજપ, 2007માં ફરી કોંગ્રેસ. સ્પષ્ટ છે કે આ બેઠક કોઈ એક પક્ષનો ગઢ નથી રહી. પણ સૌથી રસપ્રદ વળાંક આવ્યો 2012માં, જ્યારે એક અપક્ષ ઉમેદવાર જીતી ગયા. આ શું બતાવે છે? એ બતાવે છે કે જ્યારે સ્થાનિક મુદ્દાઓ, જ્ઞાતિ સમીકરણો અને ઉમેદવારની પોતાની છબી હાવી થાય છે, ત્યારે સાવલીના મતદારો મોટા પક્ષોને પણ નકારી શકે છે. તો આ બધા આંકડાઓમાંથી આપણને 3 મોટા સંકેતો મળે છે. પહેલો,
સાવલી કોઈપણ પક્ષ માટે સુરક્ષિત બેઠક નથી. બીજું, ભાજપે છેલ્લા દસકામાં 58થી 60%નું મજબૂત વોટ બેઝ બનાવ્યો છે. અને ત્રીજો, કોંગ્રેસનો વોટ શેર ખૂબ જ અસ્થિર રહ્યો છે. ક્યારેક 61% સુધી પહોંચ્યો છે તો ક્યારેક ઘટીને 29% પર આવી ગયો છે. અને અહીં આપણી બંધારણીય જવાબદારીની વાત આવે છે. લોકોનો અવાજ જે આ આંકડાઓમાં ઝીલાયો છે તેને માન અને ગૌરવ સાથે સમજવો અને જવાબદારીપૂર્વક રજૂ કરવો એ જ સાચી લોકશાહી છે. ઇતિહાસ આપણને રસ્તો બતાવે છે, પણ ચૂંટણી તો વર્તમાનના મુદ્દાઓ પર જ લડાય છે. તો ચાલો વર્તમાનમાં પાછા ફરીએ. આજે સાવલીના સામાજિક તાણાવાણામાં ક્યાં તિરાડો છે અને એ જ તિરાડોમાં કઈ તકો છુપાયેલી છે? આ ટેબલ માત્ર મુદ્દાઓની યાદી નથી, આ લોકોની રોજેરોજની જિંદગીની તકલીફો છે. ખેતીની સમસ્યાઓ, ખાસ કરીને ઓબીસી અને પાટીદાર ખેડૂત પરિવારો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. યુવાનો અને ગ્રામીણ ગરીબો માટે બેરોજગારી એક મોટો પડકાર બનીને ઊભી છે અને મોંઘવારીનો માર તો દરેક ગ્રાહક પર પડી રહ્યો છે. આ માત્ર ફરિયાદો નથી, આ રાજકીય ઉર્જાના એવા સ્ત્રોત છે જેને કોઈ નજરઅંદાજ ન કરી શકે. એક યુવાન મતદારની આ વાત સાંભળો. ડિગ્રી તો છે હાથમાં, પણ કામ નથી. આ એક વાક્ય આખા યુવા વર્ગની પીડા અને આકાંક્ષાઓને વ્યક્ત કરી જાય છે. જ્યારે આશાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર વધે છે ત્યારે જે અસંતોષ જન્મે છે એને સમજવો અને એને સકારાત્મક દિશા આપવી એ જ નેતૃત્વની સાચી કસોટી છે. તો સવાલ એ છે કે આ બધી સમસ્યાઓ અને આંકડાઓને જોડીને શું કોઈ નક્કર રસ્તો કાઢી શકાય? હા, અને એ માટે જ અમે એક વૈચારિક માળખું રજૂ કરીએ છીએ, જેને અમે ચતુર્મુખ બ્લુપ્રિન્ટ કહીએ છીએ. ચતુર્મુખ એટલે કે 4 મુખવાળી રણનીતિ. આ એવી વ્યૂહરચના છે જે મતદારના જીવનના 4 સૌથી મુખ્ય સ્તંભોને સ્પર્શે છે. પહેલું, એમની આજીવિકા, એટલે કે એમનું કામ અને એમની આવક. બીજું, એમનો સમુદાય, એટલે કે સમાજમાં એમનું સ્થાન અને ન્યાય. ત્રીજું, એમના પરિવારનું કલ્યાણ, એટલે કે સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય. અને ચોથું, રાજકીય વ્યવસ્થા પર એમનો વિશ્વાસ. તો આ બ્લુપ્રિન્ટના 4 ચહેરા કયા છે? પહેલો છે લોકોનું અર્થતંત્ર, જે ખેડૂતોની આવક વધારવા અને યુવાનો માટે રોજગાર પેદા કરવા પર કેન્દ્રિત હોય. બીજો છે સામાજિક ન્યાય અને એકતા, જે સમાજના દરેક વર્ગને સન્માન અને સમાન તક આપે. ત્રીજો છે નાગરિક સુરક્ષા અને કલ્યાણ, જે દરેક પરિવારને સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓની ગેરંટી આપે. અને ચોથો અને સૌથી મહત્વનો, એક મજબૂત ઝુંબેશ ઇકોસિસ્ટમ, જે આ સંદેશને દરેક મતદાર સુધી પ્રામાણિકતાથી પહોંચાડે. જુઓ, રણનીતિ કાગળ પર બનાવવી એ પહેલું પગલું છે. અસલી પડકાર તો એને જમીન પર ઉતારવાનું છે. ડેટાનો ઉપયોગ માત્ર ચૂંટણી જીતવા માટે નહીં, પણ શાસનને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવા માટે થવો જોઈએ. અને અહીં ભારતના ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ દરેક નાગરિકની અંગત માહિતીની ગોપનીયતા અને તેમની સંમતિ સર્વોપરી છે. લોકોનો ડેટા એમની અમાનત છે અને એનો ઉપયોગ માત્ર એમના ભલા માટે, એમની સ્પષ્ટ મંજૂરીથી જ થવો જોઈએ. તો આ બ્લુપ્રિન્ટને હકીકતમાં બદલવા શું કરવું પડે? 3 મુખ્ય સૂચનો છે. પહેલું, ઉમેદવારની છબી એક વકીલ કે નેતા જેવી નહીં, પણ એક પડોશી જેવી હોવી જોઈએ, જે લોકોના સુખ-દુઃખમાં એમની સાથે ઊભો રહે. બીજું, પ્રચાર માટે 90 દિવસનો એક ચોક્કસ એક્શન પ્લાન હોવો જોઈએ. અને ત્રીજું, સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે સ્થાનિક સ્તરે હાઇપર લોકલ સોશિયલ મીડિયાનો વ્યૂહાત્મક ઉપયોગ કરવો અનિવાર્ય છે. અંતમાં એક વાત સ્પષ્ટ છે, રાજકારણમાં વિજયનો કોઈ શોર્ટકટ નથી હોતો. એ ગ્રાસરૂટ સ્તરે કરેલી મહેનત, સ્થાનિક મુદ્દાઓની ઊંડી સમજ અને લોકોની સેવા કરવાની સાચી પ્રતિબદ્ધતાથી જ મળે છે. સાવલી જેવા જાગૃત મતવિસ્તારમાં જનતા માત્ર વચનો નથી જોતી, એ તમારી નિયત અને નીતિ બંનેને જુએ છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.